નમસ્કાર આંગણવાડી કાર્યકર બહેનો. આઈસીડીએસ શાખા મહાનગરપાલિકા જૂનાગઢ પ્રસ્તુત કરે છે જાન્યુઆરી 2026 માટેનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ માસિક કેલેન્ડર. ચાલો આ મહિનાના આયોજનને વિગતે સમજીએ. જાન્યુઆરી મહિનો આપણે 4 સપ્તાહમાં વહેંચ્યો છે. પ્રથમ સપ્તાહ મારું શરીર અને પ્રાણીઓનું પુનરાવર્તન. બીજું સપ્તાહ પ્રાણીઓ અને પક્ષીઓ સાથે મકર સંક્રાંતિની રજા. ત્રીજું સપ્તાહ સુરક્ષાનું પુનરાવર્તન અને બાળ દિવસની ઉજવણી. ચોથું સપ્તાહ મારો દેશ, પૃથ્વી અને સૃષ્ટિ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી. આ મહિનાની તમારી મુખ્ય જવાબદારીઓમાં થીમ આધારિત પ્રવૃત્તિઓ, વાલી સંપર્ક અને ગૃહ મુલાકાત, વોટ્સએપ ગ્રુપમાં ડિજિટલ લિંક્સ શેર કરવી અને મારી વિકાસ યાત્રા તથા અગમ એપમાં નિયમિત રિપોર્ટિંગ સમાવેલ છે. પ્રથમ સપ્તાહમાં 1 થી 10 જાન્યુઆરી દરમિયાન બાળકોને મારું શરીર અને પ્રાણીઓ થીમનું પુનરાવર્તન કરાવો. 1 થી 3 જાન્યુઆરી પૂર્વ તૈયારી. 4 થી 6 જાન્યુઆરી સેટકોમ કાર્યક્રમ નિહાળો અને પોર્ટફોલિયો વ્યવસ્થિત કરો. 7 થી 10 જાન્યુઆરી રોજિંદા આયોજન મુજબ પ્રવૃત્તિઓ કરાવો. બીજા સપ્તાહમાં 12 થી 17 જાન્યુઆરી દરમિયાન પ્રાણીઓ અને પક્ષીઓનું પુનરાવર્તન કરવાનું છે. 14 જાન્યુઆરી મકર સંક્રાંતિની રજા રહેશે. થીમ બોર્ડ અપડેટ કરો અને વાલીઓને બાળ દિવસ માટે આમંત્રણ આપો. ત્રીજું સપ્તાહ 19 થી 24 જાન્યુઆરી દરમિયાન સુરક્ષા થીમ અને ખાસ બાળ દિવસની ઉજવણી કરો. વાલી સંમેલન યોજો અને સેક્ટર મીટિંગની તૈયારી કરો. 20 જાન્યુઆરીએ કેન્દ્ર પર બાળ દિવસ ઉજવો અને બાળકોને ઇનામ આપો. 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરો. 27 થી 31 જાન્યુઆરી દરમિયાન મારો દેશ અને પૃથ્વી થીમ પર પ્રવૃત્તિઓ કરાવો. આખા મહિના દરમિયાન વાલી સંપર્ક ખૂબ જરૂરી છે. ગૃહ મુલાકાત લો, વોટ્સએપ ગ્રુપમાં નિયમિત અપડેટ્સ આપો અને 26 જાન્યુઆરીના ફોટોગ્રાફ્સ શેર કરો. વહીવટી કાર્યો અને રિપોર્ટિંગ ચેકલિસ્ટ યાદ રાખી લો. દૈનિક હાજરી અને અગમ એપમાં એન્ટ્રી. સાપ્તાહિક દર શનિવારે પોર્ટફોલિયો અપડેટ અને માસિક થીમ બોર્ડ, બાળ દિવસનો રિપોર્ટ અને સેક્ટર મીટિંગની માહિતી તૈયાર રાખવી. તમારી નિષ્ઠા અને મહેનતથી જ દરેક બાળકનો સમગ્ર વિકાસ સુનિશ્ચિત થાય છે. જાન્યુઆરી મહિનાની કાર્યવાહી માટે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આભાર.